રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદર મનપાના ભાજપ ઉમેદવારો જાહેર થતા જ વિવાદ ઉભો થઈ ગયો। ખાસ કરીને બ્રહ્મ સમાજની 50 જેટલી ટિકિટો કાપી નાખવામાં આવતા સમાજમાં ભારે રોષ છે। ભાજપે અવગણના કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। બ્રાહ્મણનો વિરોધ જે કર્યો છે ને 28 તારીખે તમને એનું ફળ મળશે ને મળશે। બ્રહ્મ સમાજને બધા ટાર્ગેટ કરે છે, બધા સમાજ બ્રહ્મ સમાજને ટાર્ગેટ કરે છે। તો હું અત્યારે કહેવા માંગુ છું કે અમારા 10મા વોર્ડમાં 4 ઉમેદવાર આયાતી છે અને એવા ઉમેદવાર છે કે જેની કોઈ દિવસ ભાજપ કાર્યાલય જોયું નથી। 2 વર્ષથી મારે પહેલાં મારા મમ્મીને પછી મારા વાઈફને 2 વખત ટિકિટ આપી। 3 વખતનો નિયમ છે પણ 2 વખતની ટિકિટ હતી એટલે ત્રીજા ક્રાઇટેરિયામાં અમે આવી શકીએ। અમે સેવાના કાર્ય કરીએ છીએ પણ આ વખતે અમને કોઈ કારણસર ટિકિટ નથી મળી તો એ લાગણી પ્રદર્શિત કરવા આવ્યા હતા માનનીય મંત્રીશ્રી સાહેબ કે ભાઈ અમને શા માટે અન્યાય થયો એવું લાગે છે। તો બ્રહ્મ સમાજની સાથે દશનામ ગોસ્વામી સમાજ અને પ્રજાપતિ સમાજમાં પણ ટિકિટ ફાળવણીને લઈને ભારે અસંતોષ છે। સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના નિવાસસ્થાને પહોંચ્યા। અન્યાયની સાથે ટિકિટના નામે છેલ્લે સુધી અંધારામાં રાખ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો। અમને આજે એક પણ ટિકિટ મળી નથી એટલે અમે સમાજ વતી રજૂઆત કરવા આવ્યા છે અને ખુદ અર્જુનભાઈ કેબિનેટ મંત્રી શ્રી પણ અમારી સાથે અત્યારે અમે વાતચીત થઈ એની પણ સ્વીકારેલું છે કે ગોસ્વામી સમાજ સાથે અન્યાય થયો છે અને એક ટિકિટ એને મળવી જોઈએ એ હું પણ સ્વીકારું છું। 52 ટિકિટમાંથી જો બધા જ સમાજોને આવરી લેવામાં આવતા હોય તો પ્રજાપતિ સમાજ શું 52મા ક્રમે પણ નથી। આ પ્રકારની એક દુઃખની લાગણી, એક આઘાતજનક લાગણી પ્રજાપતિ સમાજને થઈ આવી। મહીસાગર જિલ્લા ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે। અનેક કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી પાર્ટી સામે જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો। વર્ષોથી પાર્ટીમાં સેવા આપ્યા બાદ પણ ટિકિટ ન મળતા કાર્યકર્તાઓમાં નારાજગી વધી છે। ક્યાંક ઉંમરના બહાના તો ક્યાંક અન્ય કારણ આગળ ધરી કેટલાક કાર્યકર્તાઓની ટિકિટ કપાઈ છે જેના કારણે આંતરિક સંઘર્ષ વધ્યો છે। મોટી સરસણ, કાળીબેલ અને ધામોત બેઠક પર કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી પાર્ટી સામે જંગ છેડ્યો। જીતનો દાવો પણ વ્યક્ત કર્યો। વિરોધના સૂર વચ્ચે મહીસાગર જિલ્લામાં રાજકારણના નવા સમીકરણો રચાય તો નવાઈ નહીં। ઉપરના નેતૃત્વએ મને ટિકિટ જીતી શકે એવા ઉમેદવારને આપવાની હાકલ કરી પણ પ્રમુખશ્રીએ વ્યક્તિગત વેરઝેર રાખી અને મારી ટિકિટ કાપેલ છે। એટલે મતદારોએ મને ખૂબ જ પ્રોત્સાહિત કરી લડવા માટે પ્રેર્યો છે અને આ સીટ હું જીતવા માટે કટિબદ્ધ છું। અમે છેલ્લા 15-17 વર્ષથી ગામ કાળીબીલની અંદર ભાજપના સાથે જ છીએ અને મારા ભાઈએ ટિકિટની માગણી કરી હતી તેઓને ટિકિટ ન આપતા અમે આજ રોજ અપક્ષમાં ઉમેદવારી કરેલ છે। 20 વર્ષથી બીજેપીમાં કાર્યકર છું અને મેં બધા બીજેપીના કામો કર્યા છે અને મને અત્યારે 20 વર્ષ પછી મારી ટિકિટ કાપવામાં આવી છે। અમારી દામોદના મહિલા તાલુકા પંચાયત અલગ પડી છે। દામોદના મહિલા તાલુકા પંચાયતમાં સરસણ અને દામોદના મહિલા 2 સમાવેશ છે તો 2 સરપંચોને છોડી અને પઢારિયામાં ટિકિટ આપવામાં આવી છે। એના માટે હું વિરોધમાં છું। એટલા માટે મેં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે। અત્યારે ગીર સોમનાથમાં પંચાયતની બેઠકને લઈને કોંગ્રેસમાં વિખવાદ સામે આવ્યો। સોમનાથ વિધાનસભાની ગોવિંદપરા બેઠકનો વિવાદ સામે આવ્યો। ભાજપના કાર્યકર્તાનો કોંગ્રેસે મેન્ડેટ આપ્યો। મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવાર કરશન બારડે મીટિંગ યોજી। ગોવિંદપરા જિલ્લા પંચાયત બેઠક માટે પાર્ટીએ 2 ઉમેદવારને મેન્ડેટ આપ્યો હોવાનું અને બંનેએ મેન્ડેટ રજૂ કર્યું હોવાનું કોંગ્રેસ ઉમેદવાર કરશન બારડે જણાવ્યું। કરશન બારડે રોષ ઠાલવતા કહ્યું કે ભાજપના કાર્યકરને કોંગ્રેસ ટિકિટ આપે તો આ આખી કોંગ્રેસનું નાક કપાયું છે। ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવ્યા પછી એને મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું અને એનું મેન્ડેટ રજૂ થયું ને એમનું ફોર્મ રજૂ થયું એ પછી એક અન્ય વ્યક્તિ જે ભાજપના કાર્યકર છે જેમના ફોટા વાયરલ થયા છે એવા વ્યક્તિને આ જિલ્લા પંચાયતની અંદર ફોર્મ ભરી અને એ કોંગ્રેસ પાર્ટીએ એને પણ મેન્ડેટ આપ્યું છે। તો 100 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીને માટે આ શરમજનક વાત કહેવાય। મને ટિકિટની ના પાડી દેવી હતી। હું ક્યાં એમ કહેતો હતો કે મારે ટિકિટ જોઈએ। કોળી સમાજને ટિકિટ દેવી હતી તો કોંગ્રેસ તો કોઈ કાર્યકર હોય કોળી સમાજનો એને દેવી હતી અથવા અમને વિશ્વાસમાં લઈને દેવી હતી પણ ભાજપનો કામ કરતો હોય અને આજ એને તમે રાતે ઉઠાડીને એનું ફોર્મ ભરી દો અને કોંગ્રેસ પાર્ટી એને મેન્ડેટ આપી દે આ તો આખી કોંગ્રેસ તો નાક કાપી ગયા એવું મને દેખાય છે।
મહેસાણાની કડી નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો. મતદાન પહેલા જ 23 જેટલી બેઠકો પર ભાજપ બિનહરીફ રહ્યું. કુલ 36માંથી 23 જેટલી બેઠકો પર ભાજપ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિપક્ષના ઉમેદવારો મેદાનમાં ન ઉતર્યા. વોર્ડ નંબર 1, 3 અને 6માં ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ ગઈ. 40 વર્ષથી કડી નગરપાલિકામાં ભાજપનું શાસન અકબંધ રહ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તમામને અભિનંદન આપ્યા. નીતિન પટેલે મતદારો, કાર્યકર્તાઓ અને પ્રદેશ નેતૃત્વનો આભાર પણ વ્યક્ત કર્યો. બિનહરીફ થશે એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્રો આવ્યા નથી. એવી રીતે વોર્ડ નંબર 8 ની અંદર અમારા 3 ઉમેદવાર બિનહરીફ થશે એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્ર આવ્યા નથી. વધુ માહિતી મેળવીએ. મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, 36માંથી 23 બેઠકો બિનહરીફ, આ કેવી રીતે શક્ય બન્યું? ચોક્કસથી જણાવી દઉં કે કડીમાં નીતિનભાઈ પટેલનો અને ભાજપનો જે દબદબો હોય છે તે જોવા મળ્યો છે. કડી નગરપાલિકામાં સૌથી વધુ હોય છે, 20 કરતા વધુ જે બેઠકો હોય છે તે બિનહરીફ થઈ છે. ખાસ વાત કરીએ તો આમાં જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો મહત્વનો જે રોલ હોય છે તે કહી શકાય છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે જે અન્ય ઉમેદવારો હોય છે, વિપક્ષના હોય છે, તેમના દ્વારા મેદાનમાં ન ઉતરતા હાલમાં જે બિનહરીફ હોય છે તે સભ્યો થયા છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં સૌથી વધુ હોય છે તે બિનહરીફ જે ઉમેદવારો હોય છે તે કડીમાં જોવા મળ્યા છે. ચોક્કસથી હાલમાં કહી શકાય છે કે આ જે ઉમેદવારો બિનહરીફ થતા કડી નગરપાલિકાની જે ચૂંટણીમાં હોય છે ભાજપની સત્તા બેસી જશે તેવું ચોક્કસ માનવામાં આવી રહ્યું છે. કેમ કે 36માંથી 20 કરતા વધુ ઉમેદવારો હોય છે હાલમાં બિનહરીફ થઈ ગયા છે. એટલે કે જે કડી નગરપાલિકામાં સત્તા માટે 18 કરતા વધુ ઉમેદવારો જોતા હતા ત્યારે હાલમાં ભાજપમાં 20 કરતા વધુ ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. એટલે ચોક્કસથી હાલમાં જે ભાજપ કડી નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે તેવું ચોક્કસ કહી શકાય. જી કેતન, આભાર માહિતી આપવા માટે.